રમૂજી શોર્ટકટ ટ્રિક્સ જોઈશું. સાહેબ, આપણું બંધારણ તો ઘણા દેશોમાંથી પ્રેરણા લઈને બન્યું છે ને? હા, પણ એનો મુખ્ય પાયો 1935નો ભારત શાસન અધિનિયમ છે. આપણું નવું ઘર આ જૂના અને મજબૂત પાયા પર બનેલું છે, જેમાંથી આશરે 250થી વધુ અનુચ્છેદો સીધા જ લેવાયા છે. અરે વાહ! તો અન્ય દેશોના સ્ત્રોત કેવી રીતે યાદ રાખવા? જો, સૌથી પહેલા બ્રિટન માટે ટ્રીક છે અંગ્રેજોનું શાસન, એટલે કાયદા અને સંસદ એમની. આ ટ્રીકથી યાદ રહેશે કે સંસદીય શાસન પદ્ધતિ, એક નાગરિકત્વ, સિંગલ સિટીઝનશિપ, કેબિનેટ મંત્રીમંડળ અને કાયદાનું શાસન રૂલ ઓફ લો બ્રિટનમાંથી લીધા છે. વધુમાં આપણા રાષ્ટ્રપતિનું પદ બ્રિટનની રાણીની જેમ નામના વડા સમાન છે. અમેરિકા માટે કઈ ટ્રીક છે? અમેરિકા એટલે પાવરફુલ દાદા, જેની પાસે પાવર, અધિકાર અને કોર્ટ છે. આના પરથી યાદ રાખવાનું કે મૂળભૂત અધિકારો, ફંડામેન્ટલ રાઇટ્સ, ન્યાયતંત્રની સ્વતંત્રતા, સુપ્રીમ કોર્ટ, રાષ્ટ્રપતિ પર મહાભિયોગ અને આમુખનો વિચાર અમેરિકામાંથી લીધો છે. અને ઓસ્ટ્રેલિયા? ઓસ્ટ્રેલિયાની ટ્રીક છે ક્રિકેટ ટીમ સાથે રમે અને મેદાનમાં ભાષા કરે, એટલે સાથે પરથી સંયુક્ત બેઠક, જોઈન્ટ સિટિંગ અને કેન્દ્ર રાજ્ય સંબંધ યાદ રાખવાના, જ્યારે ભાષા પરથી આમુખની ભાષા. આ તો બહુ રમૂજી છે. આયર્લેન્ડ અને જર્મની વિશે કહો. આયર્લેન્ડ માટે યાદ રાખજે, આયર્ન મેન સાચો માર્ગ બતાવે અને 12 લોકોને બચાવે. માર્ગ એટલે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, DPSP, અને 12 એટલે રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક. આ ઉપરાંત રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા પણ ત્યાંથી લીધી છે. અને જર્મની એટલે હિટલર. હિટલર એટલે કટોકટી, એમરજન્સી અને અધિકાર ગાયબ. તેથી કટોકટીની જોગવાઈ અને તેમાં મૂળભૂત અધિકારોની મોકૂફી જર્મનીથી લીધી છે. કેનેડામાંથી શું લીધું છે? કેનેડાની ટ્રીક છે કેનેડા એટલે કેન્દ્ર, સેન્ટર પાવરફુલ. આના પરથી મજબૂત કેન્દ્રવાળું સમવાયતંત્ર. કેન્દ્ર દ્વારા રાજ્યપાલની નિમણૂક અને શેષ સત્તાઓ, રેઝિડ્યુઅરી પાવર્સ કેનેડામાંથી આવ્યા છે. રશિયા અને દક્ષિણ આફ્રિકા વિશે પણ જણાવી દો. રશિયા એટલે આપણો સાચો મિત્ર, અને સાચા મિત્રની ફરજ હોય, એટલે મૂળભૂત ફરજો, ફંડામેન્ટલ ડ્યુટીઝ રશિયાથી લીધી. દક્ષિણ આફ્રિકા માટે ટ્રીક છે કે રમતમાં સુધારો કરવો પડે, એટલે બંધારણીય સુધારો, અમેન્ડમેન્ટ કરવાની પ્રક્રિયા દક્ષિણ આફ્રિકાથી લીધી. હવે ફ્રાન્સ અને જાપાન બાકી રહ્યા ને? હા, ફ્રાન્સની ટ્રીક છે ફ્રેન્ચ ફ્રાઈઝ સમાનતાથી વહેંચો, એટલે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના ખ્યાલો ફ્રાન્સથી આવ્યા. અને જાપાન કાયદાનું પાક્કું છે, એટલે કાયદા દ્વારા પ્રસ્થાપિત પ્રક્રિયા જાપાનમાંથી લીધી. વાહ સાહેબ, આ બધી ટ્રિક્સ તો એક નજરમાં યાદ રહી જાય એવી છે. સાહેબ, બંધારણના અગત્યના આંકડાઓનું મેજિક શું છે? આંકડાઓ માટે જૂની ગેમ વિરુદ્ધ નવી અપડેટ સમજી લેવાનો. મૂળ બંધારણમાં ઓરિજિનલમાં 395 અનુચ્છેદ, 22 ભાગ અને 8 અનુસૂચિ હતી, જ્યારે હાલના કરંટ અપડેટમાં 460થી વધુ અનુચ્છેદ, 25 ભાગ અને 12 અનુસૂચિ થઈ ગઈ છે. અને અંતે આપણા બંધારણની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ કઈ છે? આપણું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. તે કઠોર અને લચીલું એમ બંને છે, જાણે રબર જેવું. આ ઉપરાંત તેમાં બંધારણની જ સર્વોપરિતા, સુપ્રીમેસી છે, અને આપણી ન્યાયપાલિકા એકદમ સ્વતંત્ર છે. અને હા, છેલ્લે પરીક્ષાના સમયે ઝડપી રિવિઝન કરવા માટે આપ એક નજરમાં, એટલે કે ચીટ શીટ આપેલી છે. તમે બધા આનો સ્ક્રીનશોટ લઈ લો. હા સાહેબ, આ માઇન્ડ મેપમાં તો બધું શોર્ટમાં આવી ગયું. યુકેથી સંસદ, યુએસએથી અધિકારો, રશિયાથી ફરજો, જર્મનીથી કટોકટી, આયર્લેન્ડથી DPSP, દક્ષિણ આફ્રિકાથી સુધારો અને ઓસ્ટ્રેલિયાથી સંયુક્ત બેઠક. બરાબર. તો મિત્રો, યાદ રહી ગયું ને બધું? આપણી શોર્ટકટ ટ્રિક્સ, સોર્सेस અને અગત્યના આંકડા. હા સાહેબ, આ શોર્ટકટ્સથી હવે ક્યારે નહીં ભૂલાય. એકદમ પક્કું યાદ રહી ગયા છે. ખૂબ સરસ. ચાલો હવે નેક્સ્ટ ટોપિક પર જઈએ. અત્યાર સુધી આપણે બંધારણના સ્ત્રોત જોયા. હવે આપણે જોઈશું બંધારણીય પદો, તેમની ઉંમર અને કાર્યકાળ યાદ રાખવાની શોર્ટકટ ટ્રિક્સ. સાહેબ, આ ઉંમર અને કાર્યકાળના આંકડા તો બહુ ગોટાળો કરાવે છે. રાષ્ટ્રપતિ માટે કેટલા વર્ષ, લોકસભા માટે કેટલા, આ બધું ગોખવું જ પડે ને? ના, જરાય ગોખવાની જરૂર નથી. આના માટે મારી પાસે પગથિયા ચઢવાની રીત છે. આ નાના છોકરાઓને પણ યાદ રહી જાય તેવી વાર્તા છે. જેમ નેતાની ઉંમર વધે તેમ તેનું પદ મોટું થતું જાય. એટલે કેવી રીતે? પહેલું પગથિયું કયું? પહેલું પગથિયું છે 18 વર્ષ. 18 વર્ષે પુખ્ત વય થાય, એટલે મતદાન, એટલે કે વોટ કરવાનો અધિકાર મળે. પછી આવે 21 વર્ષ. જો ગામમાં નેતા બનવાનો શોખ હોય તો સરપંચ કે પંચાયતની ચૂંટણી લડવા માટે 21 વર્ષ જોઈએ. અને પછી 25 વર્ષે શું થાય? 25 વર્ષે તમે યુવાન નેતા બની શકો. 25 વર્ષની ઉંમરે લોકોના ગૃહ, એટલે કે લોકસભામાં, એટલે કે MP, અને રાજ્યમાં વિધાનસભામાં, એટલે કે MLA જઈ શકાય, જેને નીચલું ગૃહ કહેવાય છે. અને હા, વડાપ્રધાન કે મુખ્યમંત્રી બનવા માટે પણ 25 વર્ષ જ જરૂરી છે. અચ્છા,
તો રાજ્યસભા માટે ઉંમર વધારે જોઈતી હશે. બિલકુલ. રાજ્યસભા અને વિધાન પરિષદ એ વડીલોનું ઉપલું ગૃહ છે, એટલે વધુ પરિપક્વતા જોઈએ. 25માં 5 વર્ષ ઉમેરો એટલે 30 વર્ષ. કેન્દ્રમાં રાજ્યસભા અને રાજ્યમાં વિધાન પરિષદ માટે 30 વર્ષ ઉંમર જોઈએ. અને દેશના વડા બનવા માટે? દેશ અને રાજ્યના વડા બનવા માટે 35 વર્ષની ઉંમર જોઈએ. એટલે કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ બનવા માટે 35 વર્ષ હોવા જોઈએ. સૌથી છેલ્લું પગથિયું કયું છે? સૌથી છેલ્લું પગથિયું છે 45 વર્ષ. આ ખાસ પદ છે લોકપાલનું, જ્યાં બહુ અનુભવ અને શાણપણ જોઈએ, એટલે સૌથી વડીલ વ્યક્તિ ચાલે. વાહ! 18, 21, 25, 30, 35 અને 45 આખી સફર પગથિયાની જેમ યાદ રહી ગઈ. પણ સાહેબ, આ બધા કામ કેટલા વર્ષ કરે? એમનો કાર્યકાળ કેવી રીતે યાદ રાખવો? એના માટે સામાન્ય નિયમ 5 વર્ષ યાદ રાખો. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પંચાયત, લોકસભા, વિધાનસભા અને રાજ્યપાલ આ બધાનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. વડાપ્રધાન અને મુખ્યમંત્રી પણ સામાન્ય રીતે 5 વર્ષ કામ કરે છે, જ્યાં સુધી તેમની પાસે બહુમતી હોય. તો શું કોઈનો કાર્યકાળ 6 વર્ષનો પણ હોય છે? હા, કાયમી ગૃહો માટે 6 વર્ષનો નિયમ છે. જે ગૃહો ક્યારેય વિખેરાતા નથી, જેમ કે રાજ્યસભાના સભ્યો અને વિધાન પરિષદના સભ્યો, તેમનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. અને સેનાના વડાઓ માટે શું નિયમ છે? સેનાના વડા એટલે કે આર્મી, નેવી અને એરફોર્સના વડાઓ માટે માત્ર 3 વર્ષનો કાર્યકાળ હોય છે. સાહેબ, નિવૃત્તિની ઉંમર એટલે કે રિટાયરમેન્ટ એજમાં બહુ કન્ફ્યુઝન થાય છે. એ કન્ફ્યુઝન કાઢવા માટે એક મસ્ત લોજિક છે. રાજ્ય એટલે કે સ્ટેટના પદો માટે 62 વર્ષ અને કેન્દ્ર એટલે કે સેન્ટરના પદો માટે 65 વર્ષ. કેન્દ્ર મોટું છે, તેથી ઉંમર વધુ. એટલે કે હાઈકોર્ટના જજ 62 વર્ષે નિવૃત્ત થાય. એકદમ સાચું. રાજ્યમાં હાઈકોર્ટ જજ અને એસપીએસસી કે જીપીએસસીના સભ્યો 62 વર્ષે નિવૃત્ત થાય છે, જ્યારે કેન્દ્રમાં સુપ્રીમ કોર્ટના જજ, યુપીએસસીના સભ્યો અને મુખ્ય ચૂંટણી કમિશનર 65 વર્ષે નિવૃત્ત થાય છે. અહીં એક ખાસ નોંધ યાદ રાખજે કે યુપીએસસીના સભ્યો અને ચૂંટણી કમિશનર માટે કાર્યકાળ 6 વર્ષ અથવા 65 ઉંમર બેમાંથી જે વહેલું પૂરું થાય તે લાગુ પડે છે. શું આમાં કોઈ અપવાદ છે ખરા? હા, 2 મોટા અપવાદ છે. પહેલા છે લોકપાલ, જેમના માટે 70 વર્ષની નિવૃત્તિ ઉંમર છે, એટલે કે તે સૌથી મોટા દાદા છે. અને બીજા છે એટર્ની જનરલ તથા એડવોકેટ જનરલ. એમની ઉંમર કેટલી છે? એમના માટે કોઈ ફિક્સ ટાઈમ નથી. રાષ્ટ્રપતિ કે રાજ્યપાલની મરજી હોય ત્યાં સુધી જ તેઓ પદ પર રહી શકે છે. વાહ! સાહેબ, આ શોર્ટકટ્સથી તો પદો, ઉંમર અને કાર્યકાળ બધું જ એક ટેબલની જેમ મગજમાં ફિટ થઈ ગયું. ચાલો હવે નેક્સ્ટ ટોપિક પર જઈએ. અત્યાર સુધી આપણે પદો અને તેમની ઉંમર વિશે સમજ્યા. હવે આપણે ભારતના બંધારણમાં આવતા શપથ એટલે કે ઓથ અને રાજીનામા એટલે કે રેઝિગ્નેશન વિશે જોઈશું. સાહેબ, કોણ કોને શપથ લેવડાવે અને કોણ કોને રાજીનામું આપે, આ બધું યાદ રાખવું બહુ અઘરું છે. આમાં બહુ કન્ફ્યુઝન થાય છે. હા, આ બધું ગોખવા જઈએ તો કન્ફ્યુઝન થાય જ, પણ આપણે સ્માર્ટ વર્ક કરીશું. આના માટે મારી પાસે નાના છોકરાઓને પણ યાદ રહી જાય તેવી 4 શોર્ટકટ ટ્રિક્સ છે. વાહ! પહેલી ટ્રીક કઈ છે? ટ્રિક 1 છે સામસામે અદલાબદલી એટલે કે ક્રોસ કનેક્શન. આ ફોર્મ્યુલામાં 2 લોકો એકબીજાને જ પોતાનું રાજીનામું આપે છે. ઉદાહરણ તરીકે, રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને આપે અને ઉપરાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને આપે. અરે વાહ! શું લોકસભામાં પણ આવું જ હોય? બિલકુલ. લોકસભામાં અધ્યક્ષ એટલે કે સ્પીકર પોતાનું રાજીનામું ઉપાધ્યક્ષને આપે અને ઉપાધ્યક્ષ અધ્યક્ષને આપે. રાજ્ય સ્તરે વિધાનસભા અને વિધાન પરિષદમાં પણ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ વચ્ચે આ જ રીતે સામસામે અદલાબદલી થાય છે. પણ એક અપવાદ યાદ રાખજે. રાજ્યસભાના ઉપસભાપતિ પોતાનું રાજીનામું સભાપતિને આપે છે, પરંતુ સભાપતિ, જેઓ ઉપરાષ્ટ્રપતિ છે, પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને આપે છે. સમજાઈ ગયું. હવે બીજી ટ્રીક જણાવો. ટ્રિક 2 છે કેન્દ્રના મોટા સાહેબ એટલે કે બિગ બોસ ઓફ સેન્ટર. કેન્દ્રમાં સૌથી મોટા બોસ રાષ્ટ્રપતિ છે, એટલે કેન્દ્રના મોટા ભાગના પદોના શપથ રાષ્ટ્રપતિ લેવડાવે અને રાજીનામું પણ રાષ્ટ્રપતિ જ સ્વીકારે. જેમ કે વડાપ્રધાન એટલે કે પીએમ, કેગ, ચૂંટણી કમિશનર, એટર્ની જનરલ, યુપીએસસી ચેરમેન અને લોકપાલ. તો રાજ્યમાં મોટા સાહેબ રાજ્યપાલ કહેવાય ને? એકદમ સાચું. રાજ્ય સ્તરે એટલે કે સ્ટેટ પોસ્ટમાં બોસ રાજ્યપાલ હોય છે, એટલે મુખ્યમંત્રી એટલે કે સીએમ, એડવોકેટ જનરલ અને જીપીએસસી, એસપીએસસીના ચેરમેનને શપથ રાજ્યપાલ લેવડાવે અને તેઓ રાજીનામું પણ રાજ્યપાલને જ આપે. અને સાહેબ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજ માટે કઈ ટ્રીક છે? એના માટે ટ્રિક 3 છે
કોર્ટનું ક્રોસ કનેક્શન. સુપ્રીમ કોર્ટમાં રાષ્ટ્રપતિ અને ચીફ જસ્ટિસ એટલે કે CJI એકબીજાને શપથ લેવડાવે છે, જ્યારે હાઈકોર્ટમાં રાજ્યપાલ અને હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એકબીજાને શપથ લેવડાવે છે. અન્ય જજ પોતાના બિગ બોસ એટલે કે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ પાસે શપથ લે છે. આમાં કોઈ ટ્વિસ્ટ છે ખરો? હા, સૌથી મોટો ટ્વિસ્ટ એટલે કે અપવાદ હાઈકોર્ટના ન્યાયાધીશ એટલે કે હાઈકોર્ટ જજમાં છે. હાઈકોર્ટના જજ શપથ રાજ્યપાલ પાસે લે છે, પરંતુ રાજીનામું રાષ્ટ્રપતિને આપે છે, કારણ કે તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. પરીક્ષામાં આ ભૂલતા નહીં. આશ્ચર્ય સાથે. ઓહો, શપથ રાજ્યપાલ પાસે અને રાજીનામું રાષ્ટ્રપતિને. બરાબર. હવે ચોથી ટ્રીક કઈ છે? ટ્રીક 4 છે, અમે તો સામાન્ય સભ્ય છીએ. લોકસભા કે વિધાનસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર અને ઉપાધ્યક્ષ પોતાના પદ માટે ક્યારેય અલગથી શપથ લેતા નથી. તેઓ માત્ર એક સામાન્ય સભ્ય એટલે કે MP કે MLA તરીકે જ શપથ લે છે. સાહેબ, એક છેલ્લો પ્રશ્ન. રાજીનામું એટલે કે રેઝિગ્નેશન અને મહાભિયોગ એટલે કે ઇમ્પીચમેન્ટમાં શું તફાવત છે? બહુ સારો સવાલ. આ એક બોનસ ટ્રીક છે. રાજીનામું એ સ્વૈચ્છિક એટલે કે વોલન્ટરી પ્રક્રિયા છે, જેમાં વ્યક્તિ પોતાની મરજીથી ખુરશી છોડે છે, જ્યારે મહાભિયોગ એ બળજબરીપૂર્વક એટલે કે ફોર્સ્ડ હટાવવાની પ્રક્રિયા છે, જેમાં સંસદ રાષ્ટ્રપતિ કે જજને તેમના પદ પરથી હટાવે છે. ખુશીથી. સાહેબ, આ 4 ટ્રિક્સથી તો શપથ અને રાજીનામાનું આખું કન્ફ્યુઝન જ દૂર થઈ ગયું. હા, આ શોર્ટકટ ટ્રિક્સ અને માસ્ટર ચીટ શીટ 2 વાર વાંચી લેશો એટલે પરીક્ષામાં તમારો એક પણ માર્ક નહીં કપાય.